આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંગેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવ્યું છે, જે અનુસાર રાજ્યની લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ આ અંગે વધુ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1 માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા દિવ્યાંગ મતદારો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભમાં રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર્સ, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજથી જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચે કામગીરી શરૂ કરી દીધી છે. આજે લોકસભા તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમિત શાહની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ 16મી એપ્રિલે તેમની ઉમેદવારી નોંધાવશે. તેવી જ રીતે પાટણ લોકસભા બેઠક માટે પણ ઉમેદવારીપત્ર ભરાશે, જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 16મીએ જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમનું ઉમેદવારીપત્ર ભરશે. અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા 16મીએ તેમનું ઉમેદવારીપત્ર ભરશે. લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા દ્વારા સખી મીટિંગ, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મતદાન રેલી, એકાંકી નાટક તેમજ શપથવિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા. પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં રાધનપુર ખાતે શિક્ષકોની બાઇક રેલીનું આયોજન કરીને મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવાના પ્રયત્ન કરાયા હતા. વલસાડના શહેરી વિસ્તારોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સિટી પોલીસે જમ્મુ પોલીસની મદદ લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વડોદરા જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેર જિલ્લામાં સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન થકી મતદાન માટે વ્યાપક જાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. હવે તેમાં શહેર જિલ્લાના કલાકારો, રમતગમત સિદ્ધિ પ્રાપ્ત ખેલાડીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ઉભરતા કલાકારો, ડિજિટલ ક્રિએટર સહિત અન્ય પ્રતિભાવંત 50 જેટલા વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. ભુજ ભચાઉ હાઈવે ઉપર આજે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે સવારે સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા માધાપરના સોની પરિવારની ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સાપુતારા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એરગન તથા એરગનના ગોળ આકારના 34 છરા મળી આવ્યા છે. ડાંગ જિલ્લા પોલીસ વડા દ્વારા સાપુતારા ચેકપોસ્ટ ઉપર હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી એક કારના ચેકિંગમાં આ સામગ્રી મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સહિત 5 લોકોની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ, છોટાઉદેપુર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થઈ શકે છે. વલસાડ જિલ્લામાં અંદાજે 36,000 હેક્ટર જમીનમાં આવેલી આંબાવાડીઓમાં કમોસમી વરસાદના કારણે તકેદારી રાખવા અંગે બાગાયત વિભાગે ખેડૂતોને માહિતી આપી છે.
આંબાવાડીઓમાં વધુ પાકવાળી ડાળીઓને ટેકા લગાવવા બાગાયત વિભાગે અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.